નમસ્કાર મિત્રો, સ્ટેટ ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। જગન્નાથજીની રથયાત્રા પાછળની કથા ખૂબ જ રસપ્રદ છે। એવું માનવામાં આવે છે કે એકવાર દેવી સુભદ્રા પોતાના સાસરીમાંથી દ્વારકા આવ્યા હતા। તેમણે પોતાના બંને ભાઈઓને નગર દર્શનની ઈચ્છા જણાવી। શ્રી કૃષ્ણ અને બલરામે તેમને એક રથ પર બેસાડ્યા। તેઓ અલગ અલગ રથ પર સવાર થયા। સુભદ્રાના રથની વચ્ચે રાખવામાં આવ્યું અને ત્રણેય ભાઈ બહેનો નગરયાત્રા પર નીકળી પડ્યા। સુભદ્રાજીની નગરયાત્રાની ઈચ્છા સ્મૃતિમાં જગન્નાથપુરીમાં દર વર્ષે રથયાત્રા નીકળે જ છે અને 10 દિવસ સુધી એના ઉત્સવો ચાલુ હોય છે। શ્રી જગન્નાથ મંદિરમાંથી દર વર્ષે રંગે ચંગે રથયાત્રા નીકળે છે। રથ પર સવાર શ્રી કૃષ્ણ, બલભદ્ર અને સુભદ્રાજીના દર્શન કરીને ભક્તો ધન્યતા અનુભવે છે। ધ્યાનથી જોવામાં આવે તો ત્રણેય મૂર્તિઓ સામાન્ય મૂર્તિઓથી એકદમ અલગ છે। રથયાત્રાની ત્રણેય મૂર્તિઓનો ઉપરનો ભાગ અધૂરો જોવા મળે છે। તેની પાછળ એક પૌરાણિક કથા છે। કથા એ પ્રમાણે છે, એક વખત રાજા ઇન્દ્રધુમ્ન પોતાના પરિવાર સાથે નીલાંચર સાગર પાસે ઓરિસ્સામાં રહેતા હતા। એકવાર રાજા ઇન્દ્રધુમ્નને ઈચ્છા થઈ કે ભગવાન જગન્નાથ, બલરામજી અને સુભદ્રાજીની મૂર્તિ બનાવવામાં આવે તો સારું। આ વિચાર સતત તેમના મનમાં ચાલ્યા જ કરતો હતો। એક દિવસ તેઓ આ જ વિચારમાં ડૂબેલા હતા। એવામાં સમુદ્રમાં એક મોટું કાષ્ઠ લાકડું તરતું જોયું। તેમને આંતરિક પ્રેરણા મળી કે આ કાષ્ઠમાંથી જ મૂર્તિઓ નિર્માણ કરવું તો કેવું રહેશે। પરંતુ એક સમસ્યા ઊભી થઈ, તે હતી યોગ્ય શિલ્પીની। એવું કહેવાય છે કે જગન્નાથ સ્વામીએ દેવતાઓના શિલ્પી વિશ્વકર્માને રૂપ બદલીને નરેશની પાસે મોકલ્યા। વૃદ્ધ વ્યક્તિનો સ્વાંગ રચીને વિશ્વકર્મા રાજા પાસે આવ્યા। આ વૃદ્ધ શિલ્પીએ રાજા સમક્ષ એક શરત મૂકી। તે મૂર્તિ તો બનાવશે, પરંતુ 21 દિવસ સુધી તેમના કામમાં કોઈ બાધા ન આવવી જોઈએ। રાજાએ શરતનો સ્વીકાર કર્યો। પછી વિશ્વકર્મા હાલમાં જ્યાં જગન્નાથજીનું મંદિર છે તેની પાસે એક ઘરમાં મૂર્તિ નિર્માણના કામ માટે કાષ્ઠ સાથે જતા રહ્યા। રાજાનો પરિવાર જાણતો હતો કે આ વૃદ્ધ શિલ્પી કોણ છે। ઘણા દિવસો સુધી તે ઘરના દ્વાર બંધ રહ્યા। મહારાણીને વિચાર આવ્યો, આ વૃદ્ધ શિલ્પી ખાધા પીધા વગર કેવી રીતે કામ કરી શકશે। 15 દિવસ વીત્યા પછી તેમને લાગ્યું કે વૃદ્ધ શિલ્પી ભૂખને કારણે અત્યાર સુધી તો મૃત્યુ પામ્યા હશે। મહારાણીએ રાજાને પોતાની શંકા વ્યક્ત કરી। રાજાએ દ્વાર ખોલાવતા ત્યાં વૃદ્ધ શિલ્પી ન હતા, પરંતુ તેમના દ્વારા અર્ધનિર્મિત 3 મૂર્તિઓ હતી। આ જોઈને રાજા અને રાણી દુઃખી થયા। એ જ ક્ષણે ભવિષ્યવાણી થઈ કે હે નરેશ, દુઃખી ન થશો, અમે આ જ રૂપમાં રહેવા માગીએ છીએ। મૂર્તિઓને દ્રવ્ય વગેરેથી પવિત્ર કરીને તેની સ્થાપના કરવામાં આવી। આપ સૌની મારા તેમજ સ્ટેટનું પરિવાર તરફથી અષાઢી બીજ અને રથયાત્રાની ખૂબ ખૂબ શુભેચ્છાઓ। નમસ્કાર। નમસ્કાર, મહેશ ભટ્ટ।